માહિત પડ્યું કે નહીં? છોકરાને ફારકતી થઈ ગઈ. તેના મેં શું? છોકરીનો દોષ હશે. છોકરાને વિસરું લગ્ન કરાને, ચલો દૂંડો પોટી. ત્યાં છોકરીની ફારકતી થઈ ગઈ. છોકરીનો દોષ હશે, કામ નહીં કરતી હશે, કામ કરવાનું દુઃખ લાગે ના. માને દાડો વાર ફોન કરતી બઠે, માનો દોષ હશે. ભાઈ પણ કુવારો હાજો હાય કોણ દેશે પોટી, છોકરી ઘેર બઠેલી. છોકરાનું લગ્ન કરાને ઓ વિસરું દેખો છો. હા પઈ 10 વાતો હાજર. બેન પણ કુંવારી, હા બેનને પણ મળી જશે. પણ છોકરી ઘેર બસેલી એ છોકરાને પોટીને મળાવ. કેમ મારું એમ? છોકરો બી તે જ પેટે જન્માયેલો, છોકરી પણ તે જ પેટે જન્માયેલી. છોકરી ઘેર બસી તો ભાઈને પોટીમાં હતી નહીં, પણ છોકરાને 4 ફારકત્યો થયો તરી બેનનું લગ્ન ધૂમધામથી થઈ જાય છે. શું જડ પડત તમને પોટી? કેમ પોર્યો 4 બયરો કરી શકો જ? પોટી ઘેર બી નહીં બસી શકતી, આયુષ્યભર બી નહીં સમાળી શકતા. છોકરાને 4 ફારકત્યો બી થઈ ગયો તરી ઘેર રહેલો ચાલશે. આયુષ્યભર કુંવારો રહ્યો તરી ઘેર રહેલો ચાલશે. પણ છોકરીની ફારકતી થયેલીને ચાલાવું ના, કુંવારી ઘેર રહેલી ચાલાવ. સમાજ શું કહેશે? અને તે ઘેર રહી તો તેનો ભાઈ કુંવારો રહ્યો તો તેને છોકરી મળાવ નહીં. આ પ્રોબ્લેમ એ સમાજ. આપણ ઠરાવો આપની છોકરી ઘેર રહેશે કે સાસરે જશે, બિસરાને નહીં ઠરાવવા દો. અને કોઈ શું કહેશે દાડ મેં જવા દો. આપની છોકરીએ આપનો છોકરોએ આપણને ડિસિઝન લેવાનું. ટાઈમ આપે સમાજ પણ ને ઊભું રહેતું, કોઈ જ ને ઊભું રહેતું. ટાઈમ આપે નામાપાડા મેં વ્યસ્ત રહે બેટા, જોડે તો નામ પૂરતા જોડે રહે. એટલે આપના ડિસિઝન, આપના ઘેરના ડિસિઝન આપણને લેવાનું ઠરાવવાનું. કોઈ શું કહી રહી? સ્વાહા. तेरे साथ हूँ मैं, तेरे साथ हूँ मैं.